પ્રાંસલી તથા પ્રાચી ખાતે આશરે 73 લાખનું શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરતું કલેક્ટર તંત્ર. આકસ્મિક તપાસમાં 2,27,675 કિલોગ્રામ અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી અને અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલની દેખરેખ હેઠળ સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગેરકાયદેસર શંકાસ્પદ અનાજના જથ્થાનો સંગ્રહ તથા વહન થતું હોવાનું જાણવા મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર સંગ્રહની પ્રવૃત્તિ અટકાવવા તથા તેની ઉપર નજર રાખવાના હેતુસર જિલ્લા કલેક્ટર, અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા પુરવઠા ટીમ, મામલતદાર સૂત્રાપાડા તથા તેમની ટીમ, મામલતદાર તાલાળા તથા તેમની ટીમ તેમજ મામલતદાર કોડીનારની ટીમ દ્વારા સંયુક્ત રીતે વોચ ગોઠવી પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ કુલ 12 દુકાનની તપાસ કરતા ઘઉં, ચોખા, બાજરી અને ચણાના કુલ 1,97,750 કિલોગ્રામનો 64,32,850નો ગેરકાયદેસર શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે તેની હેરાફેરી માટે બોલેરો પિકઅપ સીઝ કરવામાં આવી. આ જ સંદર્ભમાં શંકાસ્પદ જથ્થા બાબતની વધુ સઘન તપાસ કરતા પ્રાંચી ખાતે શંકાસ્પદ જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. જે અર્થે પ્રાંચી મુકામે વેરાવળ પ્રાંચી રોડ પર કે મોરી સ્કૂલવાળી ગલીમાં આવેલ વિવિધ દુકાનની તપાસ કરતા તેમાં પણ ઘઉં, ચોખા, બાજરી, ચણાનો કુલ 29,925 કિલોગ્રામનો ₹8,83,135નો જથ્થો મળી આવ્યો હતો. આ શંકાસ્પદ જથ્થો પણ કલેક્ટર તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આમ કુલ મળી 2,27,975 કિલોગ્રામનો ₹73,15,985ની રકમનો આવશ્યક ચીજવસ્તુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.